યસ ટીવીમાં આપનું સ્વાગત છે। જેલમાં રહેલા બુટલેગરે ભાજપના ધારાસભ્યને ભાગીદાર ગણાવતા ફેલાયો ખળભળાટ। આ કેસની હકીકત એવી છે કે ગીર ગઢડાના બેડિયા ગામે વાડીમાં બનાવેલા ભોયરામાંથી MSCએ દારૂ પકડ્યા પછી ઉના તાલુકાના ઉમેજ ગામના બુટલેગર ભગા ઉકા જાદવને પકડવામાં આવ્યો હતો અને તેની સામે 10થી વધુ કેસો નોંધાયેલા હોય તેને જૂનાગઢ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો। આ બુટલેગરના નામથી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને સંબોધીને લખાયેલ એક કથિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દારૂના ધંધામાં આપણે લોકોએ સાથે મળીને 13થી વધુ વખત દમણથી દારૂ મંગાવેલ છે અને 29 લાખ રૂપિયાના હિસાબનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બુટલેગર દ્વારા ઉનાના ધારાસભ્યની સામે થયેલા આવા ખુલ્લેઆમ આક્ષેપથી રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। હવે જોવાનું રહે છે કે ભાજપ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ।